24 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમાના દિવસે કરો મુઠ્ઠીભર ધાણાનો પ્રાચીન ઉપાય। ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં આખું વર્ષ ધન સંપત્તિનો વરસાદ થશે। ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। મિત્રો, સનાતન ધર્મમાં વર્ષમાં 12 પૂર્ણિમા તિથિ હોય છે, પરંતુ જો કોઈ પૂર્ણિમા તિથિ સૌથી વિશેષ માનવામાં આવે છે। માઘ પૂર્ણિમા તિથિ એટલા માટે માનવામાં આવે છે કારણ કે વેદ અને પુરાણો અનુસાર જો કોઈ વ્યક્તિ માઘ પૂર્ણિમા તિથિના દિવસે કોઈ પણ પૂજા કરે છે તો તેને 32 ગણો લાભ મળે છે। શાસ્ત્રો અનુસાર આ પૂર્ણિમા તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા થાય છે। તેઓ ખૂબ જ ખુશ મૂડમાં છે અને તેમના બંને હાથ વડે તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। મિત્રો, આ વખતે હિન્દુ કેલેન્ડર મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પૂર્ણિમા તિથિનો સમય 111 વર્ષ પછી આવ્યો છે, કારણ કે આ પૂર્ણિમા પર તિથિને 61 વર્ષ પૂર્ણ થયા છે। અનેક પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે, જેમાં મહાલક્ષ્મી યોગ, ધન યોગ, ઇન્દ્ર યોગ, બ્રહ્મ યોગ, શુભ યોગ, નક્ષત્ર યોગ જેવા 61 પ્રકારના યોગ રચાઈ રહ્યા છે અને આ દિવસે જો તમે જાગશો તો કોઈ પવિત્ર નદીમાં બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘમાંથી ઉઠો। તમે જઈને સ્નાન કરો, આખો દિવસ ઉપવાસ કરો, દિવસભર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો। તમારી ગમે તે ઈચ્છા હોય, ધારો કે તમે કોઈ કામની તૈયારી કરી રહ્યા હતા, લાંબા સમય સુધી તમારી નોકરી તે કામ કરવા લાગશે, તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે, તમારા જીવનમાં પૈસા આવવા લાગશે, તમારા જીવનમાં આવનારા પૈસા વધશે અને પછી તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં। પણ મિત્રો, જો તમે 24 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમાના દિવસે હોય તો તમે બ્રહ્મ મુહૂર્તમાં સૂઈ ગયા પછી જાગી ન શકો, આખો દિવસ ઉપવાસ ન રાખી શકો, કોઈ પવિત્ર નદી પર જઈને સ્નાન ન કરી શકો, પણ જો તમે ઉપાય કરો તો તંત્રશાસ્ત્ર મુજબ આ દિવસે માત્ર એક મુઠ્ઠી ધાણા, જો તમે છો તો વિશ્વાસ કરો, માત્ર આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે, ધનનો માર્ગ બનશે, તમારા જીવનમાં આવનાર ધન સંપત્તિમાં વધારો થશે અને તમે ભવિષ્યમાં સફળ થશો। તો બીજી તરફ, આ ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થશે, જેના પછી તમે મજબૂત બનશો। તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે, કારણ કે વ્યક્તિના જીવનનો રાહુ અને કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં છે। તમે વિચારતા હશો કે ધાણાનો ઉપાય કરવાથી તમને ભગવાનની મદદ મળશે, વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય? તો મિત્રો, તમારી માહિતી માટે, ધાણાને દેવી લક્ષ્મીની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે, તેથી તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરમાં ધનતેરસની પૂજા કરવામાં આવે છે, ત્યારે દિવાળીની પૂજા થાય છે। જો તે તમારા ઘરે હોય તો તમારા પરિવારના સભ્યો મુઠ્ઠીભર ધાણા ખરીદી કરે છે। વિધિ પ્રમાણે તેની પૂજા કર્યા પછી તે ઘરની તિજોરીમાં રાખે છે, કારણ કે મિત્રો, ધાણાનો સીધો સંબંધ ધન સાથે છે। આ ઉપાય કરવાથી વ્યક્તિ ગરીબી, પરેશાનીઓ, કષ્ટોથી મુક્તિ મેળવી શકે છે, તેમના જીવનમાં સમસ્યાઓ અને જો ધાણાનો ઉપયોગ દેવી લક્ષ્મીની પૂજામાં કરવામાં આવે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે અને જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે શુભ સમયે મુઠ્ઠીભર ધાણાનો ઉપાય કરો છો તંત્રશાસ્ત્ર મુજબ, તો માત્ર આટલું જ કરવાથી દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનની દરેક સમસ્યાનો સંપૂર્ણ નાશ થશે અને તમારા જીવનમાં નવું જીવન આવશે, ચમત્કારિક સકારાત્મક પરિવર્તન આવશે, તમારા ઘરમાં ધન્ય બનશે, તમારા ઘરની પ્રગતિ થશે, આખા વર્ષ દરમિયાન તમારા ઘર પર ધનનો વરસાદ થશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે। એટલા માટે આ વિડિયો અંત સુધી જુઓ, ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર માટે સારું જુઓ અને જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ સાથે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે અને તેમના આશીર્વાદ સાથે તમે આ વર્ષે ધનવાન બનો। મિત્રો, કૃપા કરીને આ વિડિયોને પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો, જય ભગવાન વિષ્ણુજી, જય માતા લક્ષ્મી। પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે બિનજરૂરી ખર્ચથી બચવા માટેનો આ જ એક ઉત્તમ ઉપાય છે। મિત્રો, તમારા જીવનમાં પૈસા આવે છે પણ પૈસા તમારા જીવનમાં અટકતા નથી, તે ટકતા નથી। તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ ઘણો વધી ગયો છે,
જો તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત હોવ તો મિત્રો, શાસ્ત્રો પ્રમાણે તેનું મુખ્ય કારણ એવું માનવામાં આવે છે કે તમારો ગ્રહ શુક્ર ખૂબ જ નબળો છે. શુક્ર ધન અને સંપત્તિનો ગ્રહ છે. શુક્ર ગ્રહ દેવી લક્ષ્મીજી દ્વારા નિયંત્રિત છે. જે વ્યક્તિનો શુક્ર ગ્રહ તેને સાથ આપે છે, તે વ્યક્તિ આપોઆપ ધનવાન બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારો ગ્રહ શુક્ર હંમેશા તમારો સાથ આપે, તો તમારે આ માઘ પૂર્ણિમાના સૂર્યાસ્તને સારી રીતે જોવો જોઈએ. સ્નાન કરવું જોઈએ. તમારે તમારા ઘરના પૂજા રૂમમાં જવાનું છે, જ્યાં પણ માતા લક્ષ્મીજીની કલાત્મક તસવીર રાખવામાં આવે છે. સૌથી પહેલા તમારે પૂજા રૂમમાં માતા લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તમારે લાલ રંગનો દીવો ફેલાવવો પડશે. લાલ કપડા પર તમારે મુઠ્ઠીભર ધાણા રાખવાની છે. લાલ કપડાનું બંડલ બનાવવાનું છે. બંડલને હાથમાં પકડીને તમારે માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. 11 નંબર માતાને ખૂબ જ પ્રિય છે. બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમ. અમે તેને ફરીથી કહી રહ્યા છીએ. મિત્રો, ઓમ મહાલક્ષ્મી નમ. હવે તમારે પોટલી લઈને તે રૂમમાં રાખવાની છે જેમાં તમે તમારો મોટાભાગનો સમય પસાર કરો છો. જો તમે આ પૂર્ણિમા તિથિ પર આ ઉપાય કરશો તો વિશ્વાસ કરો, આ પૂર્ણિમા તિથિ પછી તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને તમારા જીવનમાં પૈસા આવવા લાગશે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર ધનની વૃદ્ધિ થશે. પૈસાને લગતો જે પણ નિર્ણય તમે પાછળથી લેશો, તે નિર્ણય તમને ફાયદો કરાવશે. આ ઉપાય શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખાયેલો છે, તેથી આ ઉપાય કરવાનું ભૂલશો નહીં. અને જો તમને હજુ સુધી વિડીયો પસંદ ન આવ્યો હોય તો વિડીયો લાઈક કરો. મિત્રો, ભાગ્યનો સાથ મેળવવાનો ઉપાય એ એક સરસ ઉપાય છે. સૌ પ્રથમ તો આ વાત સમજી લો કે કોઈ પણ વ્યક્તિના જીવનના ભાગ્ય પર રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે. અને જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારું રહે, જો ભગવાન વિષ્ણુજીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે, તો આ પૂર્ણિમા તિથિના સૂર્યાસ્ત પર તમારે ફક્ત તમારા ઘરના પૂજા રૂમમાં જવાનું છે, જ્યાં પણ ભગવાન વિષ્ણુજીની મૂર્તિ રાખવામાં આવી હોય અથવા કલાચિત્ર હોય. અહીં તમને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મળશે. સૌથી પહેલા તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તમારે પીળા કપડા પર મુઠ્ઠીભર ધાણા રાખવાના છે. આ કપડાનું બંડલ બનાવીને હાથમાં બંડલ પકડી ભગવાન વિષ્ણુજીના બીજ મંત્રનો 11 વાર જાપ કરવો. બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ફરી પુનરાવર્તન કરીએ છીએ. મિત્રો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે આ બંડલ તમારી થેલીમાં રાખો, જેથી આ બંડલ વધુમાં વધુ સમય તમારી પાસે રહે. મિત્રો, આ બંડલ ધન્ય બનશે, જે તમારાથી તમારું દુર્ભાગ્ય દૂર કરશે. અને આ બંડલને કારણે તમારો નવગ્રહ, તમારો રાહુ, તમારો કેતુ, આ બંડલ હંમેશા તમારો સાથ આપશે. તે તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદની જેમ કામ કરશે, જેના કારણે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને ફાયદો થશે. આગળનો ઉપાય ધન મેળવવાનો એક ઉત્તમ માર્ગ છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે આ વર્ષે તમે ધનવાન બનો, દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની વર્ષા થાય, તો તમારે માત્ર એ જ કરવાનું છે કે આ દિવસે સારું સ્નાન કરવું. આ માઘ પૂર્ણિમાની સાંજે અને તમારે તમારા ઘરે પૂજા માટે જવાનું છે. પૂજા રૂમમાં સૌથી પહેલા તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને લાલ કપડું ફેલાવવાનું છે. તમારે મુઠ્ઠીભર ધાણા, 3 કપૂર અને 4 લવિંગ લાલ કપડા પર રાખવાના છે. આપણે ફરી પુનરાવર્તન કરી રહ્યા છીએ. મિત્રો, 1 મુઠ્ઠી ધાણા, 3 કપૂર અને તમારે 4 લવિંગ રાખવાના છે. આ કપડાનું બંડલ બનાવીને તમારે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીનાજી બીજ મંત્રનો જાપ કરવાનો છે. બીજ મંત્ર છે ઓમ શ્રી શ્રેય નમ. હમ તેને ફરીથી પુનરાવર્તન કરો. મિત્રો, ઓમ શ્રી શ્રેય નમ. હવે તમારે આ બંડલ લઈને તમારા અલમારીની તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખવાનું છે. આ પૂર્ણિમાના સૂર્યાસ્ત પર માત્ર આ ઉપાય કરો અને ઉપાય કરવાથી આ બંડલ ચુંબક બની જશે, જે તમારા જીવનમાં ધનને આકર્ષવાનું કામ કરશે. આ બંડલના કારણે તમારા જીવનમાં આવનારા ધનના માર્ગો ખુલશે. તમારા જીવનમાં આવનાર ધન સંપત્તિમાં વધારો થશે. આ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા સાથે આ પછી તમે ચોક્કસ ધનવાન બની જશો. મિત્રો, જો તમને હજુ સુધી વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.